Hello students, today we are going to learn the next communication method, that is CDMA. CDMA, that is also a mobile communication method that is launched, developed before GSM, that I have told in GSM lecture. Okay, so CDMA is code division. GSM is used in time division multiplexing, and CDMA is used with code division multiplication. Okay, so what is that CDMA, how it is worked, what are the advantages and disadvantages of that CDMA, and that is because of the CDMA disadvantages we have developed and launched the GSM. Okay, so what it is, that let's do that. CDMA first of all stands for Code Division Multiple Access. CDMA is also વાયરલેસ ટેકનોલોજી. વાયરલેસ ટેકનોલોજીમાં જ યુઝ થાય છે અને એનું ફૂલ ફોર્મ કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. It is a channel access method used by several radio communication technology. રેડિયો કમ્યુનિકેશન ટેકનોલોજીમાં સીડીએમએનો યુઝ થતો હતો કે જ્યારે પેજર હતા, તમને ખબર હોય મોબાઈલ આવ્યા એ પહેલાં પેજર હતા, અને એ પહેલાં પેજર આવ્યા પછી એવા મોબાઈલ યુઝ થયા કે એમાં એના એ કંપનીના સિમ કાર્ડ સિવાય બીજી કોઈ યુઝ ન થાય, આવી ટાઈપના મોબાઈલ હતા, એમાં સીડીએમએ યુઝ થતા હતા. It is generally used for mobile communication. Mobile communicationમાં જ એનો યુઝ થતો હતો. It was developed during the World War II to avoid a transmission jam. ટ્રાન્સમિશન જામ થઈ જતા. એક રેડિયો ફ્રીક્વન્સી ને રડાર ને ટાવર ને કમ્યુનિકેશન ત્યારે હતું જ, પણ એટલું બધું કમ્યુનિકેશન, એટલા બધા ફ્રીક્વન્સી એકી સાથે હતા કે એમાં બધા ફ્રીક્વન્સી મિક્સ મેચ થઈ જાય, તો એ મિક્સ મેચ ફ્રીક્વન્સીમાંથી નેટવર્ક છે એ હેંગ થઈ જાય, જામ થઈ જાય, એટલે કોઈને કોઈનું સેન્ડર અને રિસીવરને કોઈને પણ કાંઈ પણ કમ્યુનિકેશન રહે નહીં અને કમ્યુનિકેશન સ્ટોપ થઈ જાય. When the World War end, this technology was available for commercially. વર્લ્ડ વોર ડ્યુરેશનમાં આ સીડીએમએ ટેકનોલોજી જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ, ડેવલપ થઈ, અને ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર એ બસ ટ્રાન્સમિશનનો યુઝ થયો, અને વર્લ્ડ વોર જ્યારે પૂરી થઈ ગઈ ત્યાર પછી એ ટેકનોલોજી, સીડીએમએ ટેકનોલોજી કમર્શિયલ યુઝમાં અવેલેબલ થઈ. First CDMA system was launched in September 1995 in Hong Kong by Hudson Telephone Company. Hudson Telephone Company સૌથી પહેલા CDMA સિસ્ટમ છે એ લોન્ચ કરી. Okay, now CDMA is a digital cellular technology. Cellular technology સેલ ફોનમાં યુઝ થાય છે, દેટ્સ વાય એને સેલ્યુલર ટેકનોલોજી કહેવાય છે, અને એ મલ્ટિપલ એક્સેસનું એક એક્ઝામ્પલ છે ટેકનોલોજી. વોટ ઇઝ મલ્ટિપલ એક્સેસ? દેટ મીન્સ several transmitters can send information simultaneously over a single communication channel. એકી સાથે ઘણા બધા સેલફોનમાંથી ડેટા છે સેન્ડ થાય, અને એ ડેટાને સામે રિસીવર પણ ઘણા બધા, અને જે ડેટા જેના માટે સેન્ડ થયું હોય એ લોકો એમાંથી રિસીવ થઈ શકે. દેટ ઇઝ મલ્ટિપલ સેન્ડર એન્ડ મલ્ટિપલ રિસીવર. દેટ ઇઝ અને એક જ ચેનલમાંથી, એક જ ચેનલ, દેટ મીન્સ કે સપોઝ કે વોડાફોન કંપની છે, તો વોડાફોન કંપનીનો ચેનલ બેન્ડ છે ફિક્સ છે, તો આ બેન્ડમાં ઘણા બધા સેન્ડર્સ ને રિસીવર્સ હોઈ શકે. તો that is the multiple access. Basic principle of CDMA is different CDMA codes are assigned to different user to distinguish them. બેઝિકલી ટેકનિક શું છે, તો કે સીડીએમએમાં જેટલા એના યુઝર્સ છે, એટલે સેલફોન જેના યુઝ થયા હોય બધાને એક ઇન્ડિવિજ્યુઅલ કોડ આપવાનો હોય, અને એ કોડથી એ યુઝર છે એ આઈડેન્ટિફાઈ થાય. User can access the whole bandwidth for the entire duration. આખા ડ્યુરેશનમાં આખી યુઝર, એટલે કે આજે કદાચ સેન્ડર જે છે એ વોડાફોન પાસે સપોઝ કે 100 સેન્ડર છે, તો એ 100 સેન્ડર આખે
આખી ફ્રીક્વન્સીનો યુઝ કરી શકે. એમાં કોઈ પર્ટિક્યુલર એને સ્લોટ નથી આપ્યો કે આ સ્લોટમાં જ એ યુઝ થઈ શકે અને એનું ટાઈમ નથી આપ્યો કે આ ટાઈમ ડ્યુરેશનમાં જ એ વર્ક થઈ શકે. ધેટ મીન્સ કે એનો ડિસએડવાન્ટેજ શું થયો કે અત્યારે કોઈ એક સેન્ડર છે એ કન્ટિન્યુઅસ વર્ક એન્ટાયર ફ્રીક્વન્સી યુઝ કરે છે અને કન્ટિન્યુઅસ એ સેન્ડિંગ કર્યા જ રાખે છે અને એ ફોન કોલ એનો ચાલુ જ છે, તો સામેવાળાને મે બી કે એને વચ્ચે જોઈન્ટ થવા માટે ટાઈમ લાગે. ઓકે, અને એ બેન્ડવિથની અંદર બીજા લોકો એડ થાય એટલે નોઇઝ એમાં જનરેટ થાય. ઓકે, તો એ નોઇઝના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ છે એ આવવા માંડે. Okay, thus CDMA allows several users to share a band of frequencies without induced interference between the user. Okay, એટલે કે સેન્ડર જ્યારે મે બી કે વોઇસ જનરેટ થાય પણ એની અંદર સીડીએમએની ટેકનોલોજી એવી છે કે દરેકને ઇન્ડિવિજ્યુઅલ કોડ આપેલા છે કે એ કોડની સાથે બીજો યુઝર પણ એ જ ફ્રીક્વન્સીમાં એડ થયો છે, તો બેયને સેમ એકબીજાનો ઇન્ટરફિયરન્સ ન થાય, એ બીજાના નોઇઝ ના સંભળાય અને તમે સેન્ડ અને રિસીવ છે એ કરી શકો છો અને વોઇસ પણ પ્રોપર છે એ સાંભળી શકો છો. ઇટ ઇઝ યુઝડ એઝ એક્સેસ મેથડ ઇન મેની મોબાઈલ ફોન સ્ટાન્ડર્ડ. ઘણા બધા મોબાઈલમાં આ મેથડ છે એ યુઝ થાય છે. નાઉ નેક્સ્ટ વન, ધ બેન્ડ યુઝડ ઇન સીડીએમએ. કઈ બેન્ડ યુઝ થાય છે તો કે ફ્રીક્વન્સી રેન્જ જે છે એ 824 મેગાહર્ટ્ઝ ટુ 894 મેગાહર્ટ્ઝ. ઓકે, પછી એમાં 50-20નું સેપરેશન પણ થઈ શકે છે. ઓકે, પ્લસ માઇનસ થઈ શકે છે. એટલી બેન્ડ છે એ યુઝ થાય છે. ફ્રીક્વન્સી ચેનલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ કોડ ચેનલ. 64 કોડ ચેનલમાં એ ડિવાઈડ થઈ જાય છે આખી ચેનલ, રાઈટ. એન્ડ 1.25 મેગાહર્ટ્ઝ ઓફ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ મલ્ટિપલ એક્સેસ ચેનલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 64 કોડ ચેનલ. એટલે 850 જે છે મેગાહર્ટ્ઝ ટુ 20 મેગાહર્ટ્ઝ, તો 1.25 મેગાહર્ટ્ઝની એક ચેનલ એવી 64 ચેનલ જે છે એ ડિવાઈડ થઈ જાય છે. વચ્ચેનો જે પાર્ટ છે 70 મેગાહર્ટ્ઝ થઈ આખી, રાઈટ. એમાં 125 એવી 64, રાઈટ. તો એ 70 આખી છે એ સેપરેટ જે છે કોડમાં ડિવાઈડ થઈ જશે અને દરેકને એક એક કોડ જનરેટ કરવામાં યુઝરને અને એ કોડ સાથે એ યુઝર છે એ બેન્ડમાં છે ફ્રીક્વન્સી, હોલ ફ્રીક્વન્સી. પછી 1.25 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી એક યુઝર માટેની, પછી બીજો યુઝર એ જ ફ્રીક્વન્સી, કારણ કે આખી સીડીએમએની ફ્રીક્વન્સી જે છે એ 70 મેગાહર્ટ્ઝની છે, એમાંથી 1.25ની એક યુઝર આપી દીધા છે, એવા 64 યુઝર છે એ એક ફ્રીક્વન્સીનો યુઝ કરી શકે છે અને એ યુઝર જ્યારે વર્ક કરતો હોય તો સાયમલ્ટેનિયસલી બીજો કોડ છે બીજા યુઝર માટે છે, એટલે બે સાયમલ્ટેનિયસલી એક જ ચેનલમાં વર્કઆઉટ કરી શકે છે. ઓકે, સો ધીસ આર CDMA. નાઉ હાઉ CDMA વર્ક, કઈ રીતે વર્ક કરે છે. CDMA allows up to 61 concurrent users in a 1.2288 megahertz channel. 1.2288 આપણે નથી કહેતા પણ એને 125 રાઉન્ડ ફિગર કરીને એ યુઝ કરે છે. ઓકે, અને 61 કોન્કરન્ટ એટલે રાઇટ નાવ 64 એમાં યુઝરને ડિવાઈડ કરી જ દીધા હોય છે, પણ કન્ટિન્યુઅસલી એટ અ ટાઈમ 61 યુઝર્સ છે વર્કઆઉટ કરી શકે છે બાય પ્રોસેસિંગ ઈચ વોઇસ પેકેટ વિથ 2 પિન કોડ. પિન કોડ બે, દરેકને પિન કોડ, એક કોડ છે એ સેન્ડર માટે અને એક કોડ છે રિસીવર માટે, એ રીતે આપેલું હોય છે. There are 64 voice codes available to differentiate between calls and theoretical limits. બે વચ્ચે બીજે કોડ આપેલા છે 2 કોડ્સ, એમાં એકને કહેવાય 60, દરેકને 64 કોડ છે, 64 ચેનલ છે, એટલે દરેકને 64 કોડ્સ આપેલા છે, એને વોઇસ કોડ કહેવાય. એ કોડ્સ એના માટે તો કે કોલ તમે કોઈને કરો છો એને ડિફરન્શિએટ કરવા માટે એ કોડને આપેલા હોય છે, રાઈટ. Then operational limits and the quality issues will reduce the maximum number of calls somewhat lower than this value. અત્યારે જેટલા બી નંબર કોલ્સ છે એ બધા છે એની વેલ્યુઝ જે છે ઓપરેશન માટેની, એટલે કે જ્યારે વર્ક એ કોલ છે એ જોઈન થયા હોય એની વેલ્યુ જે છે એ મેક્સિમમ નંબર ઓફ કોલ એમાં જોઈન થઈ શકે એ ચેનલમાં એવી ટ્રાય કરવાની હોય છે. Technicality of the CDMA system is that we mix the signal of the all users. જ્યારે CDMA બેન્ડમાં ટ્રાન્સમિટ થાય છે ત્યારે 64 બેન્ડની બધા જ સિગ્નલ છે એકી સાથે મિક્સ થઈ જાય છે. બટ
From that mixture, one can use the same code as the code that was used at the time of sending and receiving. તમને જે ચેનલનો કોડ આપ્યો છે, યુઝરનો એકનો કોડ છે, એ કોડ છે એ સેન્ડિંગ માટે પણ એ જ કોડ યુઝ કરવાનો અને રિસીવિંગ માટે પણ તમે કોલ કોઈનો રિસીવ કરો તો પણ એ જ કોડ તમારો રિસીવ થશે, રાઈટ. તો એ સેમ વસ્તુ જે છે મિક્સચરમાંથી એ કોડ છે આઈડેન્ટિફાઈ થશે. કોઈએ તમને કોલ કર્યો છે તો એ કોડ નંબર તમારો એ જ છે, તો એ કોડ સાથે એ નંબર છે એ કોડમાં જનરેટ થયેલો હોય છે. ઓકે, આપણને ડેસિમલ નંબર દેખાય છે નંબર, પણ એ જ કોડ છે એ આસ્કી કોડમાં જનરેટ થયેલો હોય છે. ધેટ વાય એ કોડ છે એ સિંક થઈ જાય, નાનો થઈ જાય, અને પછી એ તમને કોડ આઈડેન્ટિફાઈ ઇઝી થઈ જાય. ઓકે, તો દેટ ઇઝ ધ મિક્સચર ઓફ જે કોડ છે એમાંથી તમે યુઝર છે, સેન્ડર છે એ અને રિસીવર છે બે સેમ ટાઈમે પોતાનો કોડ છે યુઝ કરી શકે છે. યુ કેન ટેક આઉટ ઓનલી ધ સિગ્નલ ઓફ ઈચ યુઝર. તમારો જે યુઝરનો સિગ્નલ છે એ તમે લઈ શકો, એટલે જેનો કોડ છે ને જેનો રિસીવિંગ છે એ તમે યુઝર છે એ સિગ્નલ છે લઈ લેશે. એટલે તમારો કોડ સપોઝ કે 05 છે, તો 05 કોડ જ્યારે તમે સેન્ડ કરો છો ત્યારે સામેવાળાને કોલમાં 05 ઇઝ કોલિંગ યુ એ બતાવે છે, ને તમે જ્યારે રિસીવ કરો છો ત્યારે સામેવાળાનો જે કોડ છે એ 02 છે, તો 02 ઇઝ કોલિંગ યુ, આ વસ્તુ એ તમને સામે બતાવે છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ વર્કિંગ technicality of the CDMA. Okay, CDMA capacity, there are four factors to decide the capacity of CDMA. Four factors that are processing gain, signal to noise ratio that are fixed, signal to noise ratio છે ફિક્સ જ હોય, વોઇસ એક્ટિવિટી ફેક્ટર્સ એ પણ જનરલી ફિક્સ જ હોય, અને ફ્રીક્વન્સી રીયુઝ એફિશિયન્સી, એ રીયુઝ એફિશિયન્સી કેટલી છે એ પણ એના ઉપરથી ફાઇન થશે. Okay, so that is and the processing gain is a spread spectrum techniques. Each data bit is spread by the code sequence. This means energy per bit is also increased. દરેક બીટની પ્રોસેસિંગ ગેઇન માટે પહેલાં તો CDMA જે છે એ સ્પ્રેડ સ્પેક્ટ્રમ ટેકનિક્સ છે, રાઈટ. અને એ ટેકનિક્સમાં જે દરેકનો ડેટા બીટ છે એ કોડ સિક્વન્સમાં સ્પ્રેડ થયેલો હોય છે. ધેટ મીન્સ એનર્જી બીટ જે છે એ એનર્જી બીટ છે એ ઇન્ક્રીઝ થઈ શકે. ઓકે, અને એ એનર્જી બીટ છે એ કેલ્ક્યુલેટ થઈ શકે બાય ધ ફોર્મ્યુલા, અને એ જે કેલ્ક્યુલેશન થાય છે દેટ કોલ્ડ ધ ગેઇન ઓફ ધેટ. ઓકે, એને ગેઇન જે છે એ કેલ્ક્યુલેટ ફોર્મ્યુલા છે એ 10 log W/R. Okay, the W/R, where W is spread rate and R is data rate. Okay, તો એ CDMA અને ફોર કેલ્ક્યુલેટ કરીએ તો CDMA ગેઇન જે છે એ 10 log ડબલ્યુની વેલ્યુ જે છે એ 1. સ્પ્રેડ રેટ આપણે કીધું કે દરેક ચેનલને 1.2288 એ આપ્યું છે, અને ડેટા રેટ છે 9R છે એ ફિક્સ બાય 9600, તો 20 dB. dB ઇઝ ધ યુનિટ છે, ઓકે, ફોર મેઝરિંગ ધ ગેઇન. ઓકે, and next one is signal to noise ratio. Okay, so signal to noise ratio and VAF is voice activity factor. Okay, signal to noise ratio, typically signal to noise ratio જે છે એ the average typically transmission condition require a signal to noise ratio of 7 dB for the adequate quality of noise. This one is fixed and translated into ratio, signal must be 5 times stronger than the noise. Noise 7 dB છે એનાથી 5 times stronger કરો તો એ 21 dB જેવું આપણે પ્રોસેસિંગ મળે છે. તો that can be calculated, the actual gain can be calculated with processing gain minus signal to noise ratio. 21 minus 7, that is 14. Okay, then next factor, that is VAF. VAF is voice activity factor, that is also fixed 0.4 considered
0.4, that means minus 4 dB. Okay, minus 4 dB. And reuse efficiency is 70%. That is not written in here, so you can note down that reuse frequency efficiency is 0.67, that is minus 1.73 dB, minus 1.73 dB. That all are related with CDMA. Okay, so these are all factors for finding the capacity of CDMA. Then next one, what are the advantages of CDMA? CDMA has soft capacity. Greater the number of codes, the more number of users. કારણ કે દરેક યુઝર્સને એક એક કોડ આપવાના છે, તો જેમ વધારે કોડ છે એમ વધારે યુઝર્સ છે એ જોઈન્ટ થઈ શકશે. A user near the base station transmitting with the same power will draw the signal later. All signals must have more or less equal power at the receiver. એટલે કે બેઝ સ્ટેશન, તમે તમારું જે એન્ટેના છે, ટાવર મોબાઈલ નું બેઝ સ્ટેશન છે, એનાથી તમે નજીક હોય કે દૂર હોય, બેમાં સિગ્નલ છે એક જ સરખા રેટથી ટ્રાન્સમિટ થશે. એવું નથી કે તમે બેઝ સ્ટેશનથી નજીક હોય તો તમારું ટ્રાન્સમિશન જલ્દી થાય અને તમે દૂર છો તો ટ્રાન્સમિશન ઓછું થાય. નહીં, બેમાં એ ઇક્વલ પાવર જ પાવર છે એ સેન્ડ અને રિસીવ થશે. ઇક્વલ પાવરથી જ ડેટા છે એ સેન્ડ અને રિસીવ થશે. તો ધીસ આર ધ બેઝિક એડવાન્ટેજીસ ઓફ CDMA. Then third one is flexible transfer may be used. Flexible transfer, that means base station, mobile base station can switch without changing operator. ઓપરેટરને ચેન્જ કરવાની જરૂર નથી. સ્ટેશન તમે આજે કદાચ તમારા એરિયાના કોઈ એક બિલ્ડિંગ ઉપર છે ને સ્ટેશન બીજા બિલ્ડિંગ ઉપર જતું રહે, રાઈટ? તો એ બેઝ સ્ટેશન માટે તમારે કોઈ ઓપરેટર, એટલે કે તમે જે ફોન યુઝ કરો છો, જે કંપનીનો મોબાઈલ કમ્યુનિકેશન યુઝ કરો છો, એ કંપનીના યુઝર્સે કંઈ ચેન્જીસ થવાની જરૂર નથી. ટુ બેઝ સ્ટેશન રિસીવ મોબાઈલ સિગ્નલ એન્ડ ધ મોબાઈલ રિસીવ સિગ્નલ ફ્રોમ ધ ટુ બેઝ સ્ટેશન. બે અલગ અલગ મોબાઈલ સ્ટેશન ઉપરથી અલગ અલગ તમે ડેટા રિસીવ અને સેન્ડ બે વસ્તુ સાયમલ્ટેનિયસલી થઈ શકે છે. ટ્રાન્સમિશન બસ્ટ રિડ્યુસ ઇન્ટરફિયરન્સ. ટ્રાન્સમિશન બસ્ટ, ધેટ મીન્સ વચ્ચે તમારી વોઇસ ક્વોલિટી છે, ડેટા ટ્રાન્સમિશન વચ્ચે કાંઈ પણ ઇન્ટરફિયરન્સ નહીં આવે, ઇન્ટરપ્ટ નહીં આવે. તમે ફટાફટ ડેટા સેન્ડ અને રિસીવ કરી શકો છો, એમાં ડિસ્ટર્બન્સ તમને કાંઈ પણ નહીં આવે. દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સમિશન બસ્ટ. Okay, now next one, what are the disadvantages of CDMA? Code length must be carefully selected. કોડ લેન્થ છે એ, એટલે 1.25ની લેન્થ આપણે ફિક્સ રાખી છે કોડની. દરેક કોડ છે એ દરેક ચેનલમાં હોય છે. અ લાર્જ કોડ લેન્થ કેન પ્રોડ્યુસ ડીલે ઓર મે કોઝિસ ઇન્ટરફિયરન્સ. ઓકે, જો મોટા કોડ લેન્થ હશે તો ઇન્ટરફિયરન્સના ચાન્સીસ રહેશે, એટલે કોડ લેન્થ છે એ પ્રોપરલી સિલેક્ટ કરવાની છે. જો CDMAની ફ્રીક્વન્સી 70થી વધારે છે તો પણ કોડ લેન્થ આપણે 1.25 કે 1.2288 આવી જ લેન્થ યુઝ કરીએ તો જ એમાં ઇન્ટરફિયરન્સ નહીં આવે, અથવા તો કોલ તમે કરો તો ડીલે ટાઈમ લાગે, કોલને તમે કોલર ટ્યુન આવતા વાર લાગે, રાઈટ? તો આ બધી વસ્તુ જે છે એ પોસિબલ બને, એટલે કોડની લેન્થ છે એ બહુ કેરફુલી સિલેક્ટ કરવાની. ટાઈમ સિંક્રોનાઇઝેશન ઇઝ રિક્વાયર્ડ, રાઈટ? તમે જે કોલ ઉપર બટન ઉપર ક્લિક કર્યું છે, કે જે ટાઈમે ક્લિક થયું છે એ જ ટાઈમે તરત જ સામે ડેટા છે એ ટ્રાન્સમિટ થઈ જવો જોઈએ, રાઈટ? જો ટ્રાન્સમિટ નહીં થાય તો રિસીવ થતાં વાર લાગશે, તો એ વસ્તુ ખાસ જોવાની રહેશે, રાઈટ? ધેન ગ્રેજ્યુઅલ ટ્રાન્સફર ઇન્ક્રીઝીસ ધ યુઝ ઓફ રેડિયો રિસોર્સિસ એન્ડ મે રિડ્યુસ કેપેસિટી. રેડિયો ફ્રીક્વન્સી જેટલી વધારે ટ્રાન્સફર રેટ ઇન્ક્રીઝ થશે તો ફ્રીક્વન્સી પણ વધારે યુઝ થશે. ફ્રીક્વન્સી વધારે યુઝ થશે તો રિસોર્સિસ છે એ વધી ગયા હોય તો જ યુઝ થાય, તો એ કેપેસિટી છે એ રિડ્યુસ થવાના ચાન્સીસ છે. ધેટ મીન્સ કે કેપેસિટી રિડ્યુસ થાય તો ડેટા કોલ છે એ અને ડેટા સેન્ડ અને રિસીવ કરવામાં ટાઈમ વધારે લાગે. As the sum of the power received and transmitted from a base station needs constant tight power control. પાવર જે
સેન્ડ કરવા માટે જે પાવર જોઈએ છે એટલો જ રિસીવિંગમાં પણ પાવર જોવાનો છે, કારણ કે બે સ્ટેશન તો બેયમાં સેમ જ યુઝ થાય છે. તો એના માટે તમારે એનો કોન્સ્ટન્ટ કંટ્રોલ છે એ રિક્વાયર્ડ છે. ધીસ કેન રિઝલ્ટ ઇન સેવરલ હેન્ડ ઓવર્સ. ઘણા બધા લોકો એ યુઝ કરે છે, એટલે એ લોકો કઈ રીતે યુઝ કરે છે એના બેઝ ઉપર આ વસ્તુ જે છે સીડીએમએ એને બેઝ સ્ટેશનનો પાવર કંટ્રોલ છે એ અફેક્ટ કરે છે. જો પાવર કંટ્રોલ થોડો પણ લોસ થયો તો સેન્ડ અને રિસીવમાં વધારે વાર લાગશે. તો લોકો તરત જ એમ કહેશે કે આ બેઝ સ્ટેશન છે એ પ્રોપર નથી, વોડાફોનમાં બહુ પ્રોબ્લેમ છે, જીઓમાં બહુ પ્રોબ્લેમ છે, નેટવર્ક છે એ હાલતા જતું રહે છે, પાવર કંટ્રોલ જતું રહે એટલે નેટવર્ક લોસ થઈ જાય. રાઈટ, તો આ બધી વસ્તુ છે એ પ્રોપર વર્કઆઉટ નહીં થાય તો યુઝર્સ છે એ લેફ્ટ થઈ જશે. રાઈટ, તો કંપનીને સાયમલ્ટેનિયસલી કંપનીને જ એ ડિસએડવાન્ટેજીસ થશે. Okay, so this one is all about CDMA. In next lecture I am going to conduct the communication devices. Okay, so till that, thank you very much and bye bye.